સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં કર્મયોગી સોસાયટી પાસે આવેલી ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ ગેટની બહાર એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં નજીવી બાબતની અદાવતમાં 4 સગીરાઓએ ધોરણ 10માં ભણતા એક વિદ્યાર્થી પર શાળાના ગેટ પાસે જ ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો। ભોગ બનનાર વિદ્યાર્થી પોતાની માતા સાથે બહેનના સ્કૂલ ફંક્શનમાં ગયો ત્યારે બદલાની ભાવના રાખી બેઠેલા અન્ય વિદ્યાર્થીઓએ તેના ઉપર તીક્ષ્ણ હથિયારના 3 ઘા ઝીકી દીધા। આ હુમલાના કારણે તે આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પેપર ન આપી શક્યો, જેના કારણે તેનું વર્ષ બગડવાની ભીતિ સેવાઈ રહી છે। પિતાએ આરોપ લગાવ્યો છે કે ઈ-કોમર્સ સાઇટ પરથી હથિયારો મંગાવવામાં આવ્યા। આ ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે હુમલો કરનાર 4 વિદ્યાર્થીઓમાંથી એકે 2.5 મહિના પહેલા જ ઓનલાઈન ચપ્પુ મંગાવી રાખ્યું હતું। તપાસમાં જાણવા મળ્યું છે કે આ તમામ 4 આરોપી વિદ્યાર્થીઓ અન્ય શાળામાં અભ્યાસ કરે છે। આ વિદ્યાર્થીઓના પિતા લૂમ્સ, ડાઇંગ પ્રિન્ટિંગ મિલ અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતા લૂમ્સના કારખાનામાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે। શાળાના ફંક્શન દરમિયાન નાચતી વખતે એક વિદ્યાર્થીનો પગ બીજા વિદ્યાર્થીને લાગી જતા વિવાદ વકર્યો હતો। 2 વિદ્યાર્થીઓ ફંક્શનમાં હાજર હતા, જ્યાં નાચવા બાબતે બોલાચાલી થઈ હતી। આ સામાન્ય ઝઘડો લોહિયાળ ખેલમાં પરિણમ્યો, જ્યારે બંને વિદ્યાર્થીઓએ બહાર આવી અને 2 મિત્રોને બોલાવી ધોરણ 9માં ભણતા કિશોરોએ અદાવત રાખીને એકાએક હુમલો કર્યો। ભોગ બનનાર વિદ્યાર્થી જ્યારે શાળાએથી છૂટીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેની જ શાળામાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓ સાથે અગાઉ થયેલી બોલાચાલીનું મન દુઃખ રાખીને તેને રસ્તામાં રોકવામાં આવ્યો। તારામાં બહુ દમ છે તેમ કહી અપશબ્દો બોલી મારપીટ કરી। આ દરમિયાન એક વિદ્યાર્થીએ ચપ્પુ કાઢી પીઠ અને પેટના ભાગે ઘા ઝીક્યા। તેના કારણે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો। શું ઘટના બની છે? વિદ્યાર્થીઓ વચ્ચે હુમલાની છે, આખી શું વાત સામે છે? માર્ચ 2026ના રોજ પાંડેસરાના ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેની બહારના ભાગે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયેલો, જેમાં એક વિદ્યાર્થીને 4 વિદ્યાર્થીઓએ ભેગા થઈ અને એક છરી મારેલી, અને જેના અનુસંધાને ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાજી રામ ગગનજીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી, અને એ ફરિયાદના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરેલી છે। અને આ બાબતે કાયદાના સંઘર્ષમાં આવેલ 4 બાળ કિશોરોને અટકાયતમાં લેવામાં આવ્યા છે, ડિટેન કરવામાં આવેલા છે। ઘટનામાં ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલનો એન્યુઅલ ડે હતો, જેમાં બધા વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે આવેલા હતા, અને એમાં ડાન્સ કરવાની બાબતમાં વિદ્યાર્થી વચ્ચે માથાકૂટ થયેલી, અને એ માથાકૂટના આધારે સ્કૂલની બહાર નીકળી અને આ હુમલો થયેલો છે। સર, પેલી ગંભીર ઘટના કહેવાય, જે રીતે આખું સામે આવ્યું છે, બાળકો ચાકુ લઈને આવ્યું। પ્રાથમિક ઇન્કવાયરીમાં મારી એટલું જાણવા મળેલું છે કે એક જે બાળ કિશોર છે એણે 6 મહિના પહેલાં જે છરી છે એ ઓનલાઈન મંગાવેલી, ખરીદ કરેલી છે, અને એ જે વિદ્યાર્થી જે બાળક છે એ સ્કૂલમાં નથી ભણતો। એના મિત્રએ, જેને માથાકૂટ થયેલી, એ મિત્રએ એને ફોન કરી તાત્કાલિક બોલે કે આ રીતે મારે ઝઘડો થયો છે અને તું મદદમાં આવે, એટલે ત્યાં આવેલો। અને સર, પ્રાથમિક તપાસમાં અત્યારે આગળ કઈ રીતે તપાસ થઈ શકે છે? બાળ કિશોરોને અમે પૂછપરછ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરીશું, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ, અને આ બાબતે સ્કૂલમાં બીજી કોઈ તકેદારીના ભાગરૂપે બીજી કોઈ પ્રત્યાઘાત ના પડે અને એના માટે અમે કાર્યવાહી કરીશું। સર, બાળકો ત્યાં જ ભણતા હતા કે બીજી કોઈ વિગત મળી? પ્રાથમિક માહિતી અનુસાર 2 બાળકો છે, 4 જે બાળ કિશોરો છે પૈકીના 2 બાળકો છે એ સ્કૂલમાં અભ્યાસ કરે છે, અને 2 બાળકો છે બીજી ગૌરવ સ્કૂલ કરીને છે પાંડેસરાની, એમાં અભ્યાસ કરતા હતા। અમારા જે બાળ કિશોરે જે છરી મારી છે એણે 9મા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો છે।